પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલા થેસલોનિકી તેનો ચોથો અધ્યાય અને તેની 1થી 5 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો વિષય છે ઈશ્વરને પસંદ પડે તેવું જીવન. એક પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછીએ, શું ઈશ્વર મારા જીવનથી ખુશ થાય છે? અથવા ઈશ્વર મારા જીવનને માટે તે કઈ ઈચ્છા રાખે છે? તે પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછીએ અને તેનો જવાબ આપણને પહેલાં થેસલોનિકી તેનો ચોથો અધ્યાય 1થી 5 કલમ આપણે જ્યારે તેનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને એ ખબર પડે છે, એ સમજણ પ્રાપ્ત થાય છે કે ઈશ્વર આપણા જીવન પાસેથી એ કઈ અપેક્ષા રાખે છે, ઈશ્વર શું ઈચ્છે છે. પ્રભુના વચનોમાં આપણે બહુ સ્પષ્ટપણે સમજ પ્રાપ્ત કરી શકીએ છીએ કે ઈશ્વર એ આપણી પાસેથી એ પવિત્રતા, જેવા પ્રભુ કહે છે જેવો હું પવિત્ર છું તેવા તમે થાઓ, એ આપણે પવિત્ર બનીએ, આપણા વિચાર, વાણી, વર્તનમાં એ પવિત્રતાની અસર એ સર્વવ્યાપી બને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર એ આપણી પાસેથી એ ઈચ્છે છે. પ્રભુના વચનોમાં આપણી પવિત્રતા માટેની ઈશ્વરની ઈચ્છા એ શુદ્ધિકરણના અગ્નિની જેમ એ હંમેશા એ પ્રજ્વલિત એ બને છે. અને પ્રભુના સેવકો પણ પ્રભુના વચનોમાં વારંવાર એ કહે છે કે તમે પવિત્ર બનો, તમે પવિત્ર થાઓ. પ્રેરિત પાઉલ એ પહેલા થેસલોનિકી તેનો ચોથો અધ્યાય અને 3જી કલમમાં એ કહે છે, ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો. પાઉલ કહે છે ઈશ્વરની ઈચ્છા છે કે તમારું પવિત્રીકરણ થાય, તમારા વિચાર, વાણી, વર્તન, તમારું સમગ્ર અસ્તિત્વ એ પવિત્ર બને, એ ઈશ્વર એ ઈચ્છે છે. ઈશ્વર એની ઝંખના તમારી પાસેથી રાખે છે. ઈશ્વરને કેવું જીવન પસંદ પડે છે? ઈશ્વરને જે જીવન પવિત્ર હોય, જેમાં ઈશ્વરની પવિત્રતા હોય, એવા જીવનો ઈશ્વરને પસંદ પડે છે. અને ઈશ્વરની ઈચ્છા છે કે આપણું પવિત્રીકરણ થાય, આપણે તેમના જેવા પવિત્ર બનીએ, એવી ઈશ્વરની ઈચ્છા છે. અને પિતર પણ આ જ વાત એ જણાવે છે. પહેલો પિતર તેનો પહેલો અધ્યાય 15 અને 16 કલમોમાં તે લખે છે, તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. ફક્ત રવિવારે ચર્ચમાં જઈએ, સંગતોમાં, એ સમય દરમિયાન જ નહીં, પણ સર્વ આચરણોમાં તમે જે કંઈ પણ કરો છો તે બધી બાબતોમાં તમે પવિત્ર થાઓ. પહેલો પિતર તેનો પહેલો અધ્યાય 15-16 કલમ આગળ નોંધે છે, કેમ કે લખેલું છે, હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાઓ. પિતર કહે છે તમે સર્વ આચરણમાં તમે ઈશ્વરના જેવા પવિત્ર થાઓ. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રમાં એ વિશે લખવામાં આવ્યું છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પવિત્ર બનીએ, આપણું પવિત્રીકરણ થાય. અને પ્રભુના વચનો પણ આપણને જણાવે છે કે જેવો હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાઓ, તમારા સર્વ આચરણમાં તમે પવિત્ર થાઓ. અને હિબ્રુનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 14મી કલમ શા માટે આપણા જીવનમાં પવિત્ર થવું એ જરૂરી છે એનું કારણ આપે છે. હિબ્રુ 12 અને 14 એ નોંધે છે, પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં, તેને ધોરણે તમે ચાલો. ઈશ્વરને જોવા માંગીએ છીએ, ઈશ્વરને અનુભવવા માંગીએ છીએ, તો આપણા જીવનમાં એ પવિત્રતા એ જરૂરી છે. તેના વગર આપણે કોઈ પણ રીતે ઈશ્વરને જોઈ શકતા નથી. અને કહે છે તમે તેને ધોરણે તમે ચાલો. કેટલી અદ્ભુત બાબત! સાચી પવિત્રતા એ ખૂબ જ સુંદર છે. અને લોકો પવિત્રતાને ધાર્મિક વિધિઓ, ખોરાક, મંદિરની બાબતો, મંદિરના અર્પણો, બલિદાનો એ વિશે જ એને એ સીમિત રાખે છે. અને ઘણી બધી વખતે આપણે પણ એ ફરોશીઓ, શાસ્ત્રીઓ જેવી માનસિકતા, એ વૃત્તિ આપણે આ બાબતોમાં આપણે પોતામાં જોઈ શકીએ છીએ. અને એ રીતે એ બાબતોમાં જ એ સીમિત રહે છે. અને ફરોશીઓ પણ, શાસ્ત્રીઓ પણ આ જ ભૂલ તે લોકો કરતા હતા. અને આજે પણ ઘણી બધી રીતે આપણે પણ એ જ એમના જેવી જ ભૂલ આપણે કરીએ છીએ. આપણે પવિત્રતાનો ખ્યાલ બહુ સીમિત કરી દઈએ છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને માથી 23 અધ્યાયમાં કહે છે તમે ઢોંગી છો, તમને અફસોસ. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને ઠપકો આપે છે કે તમે થાળી વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે.
તમે તમારી ધાર્મિકતા બાહ્ય રીતે જગતને દેખાડો છો, જગતને ખુશ તમે કરો છો, પણ તમારું આંતરિક જીવન એ અન્યાય અને જુલમથી અને અપવિત્રતાથી તમારું આંતરિક જીવન એ જુલમે અન્યાયથી ભરેલું છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ જ લોકોને એ એમની બાહ્ય ધાર્મિકતા જોઈને એમને ઢોંગી કહે છે, એમને ઠપકો આપે છે. સાચી પવિત્રતા એ વ્યક્તિના અંતરના ઊંડાણમાં એ પ્રવેશ કરે છે, ત્યાં એ જોઈ શકાય છે, ત્યાં એ જવી જોઈએ. અને માટે જ પહેલા થેસલોનિકી તેનો 5મો અધ્યાય 23મી કલમ એ જણાવે છે, શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. કોઈ વ્યક્તિ, કોઈ બાબત આપણને પવિત્ર કરી શકે નહીં, પણ એકમાત્ર પવિત્ર ઈશ્વર, શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. એ પવિત્રતા ફક્ત કોઈ દિવસો દરમિયાન અથવા કોઈ પર્વ દરમિયાન અથવા કોઈ જગ્યા કોઈ એ રીતે સીમિત ત્યાં બની રાખવાની વાત નથી, પણ એ પવિત્રતા આપણા પ્રાણ, આત્મા, શરીરમાં એ ઉતરે, એ દ્રશ્યમાન થાય અને એમાં આપણે સંપૂર્ણ નિર્દોષ એ રાખવામાં આવે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ પહેલા થેસલોનિકી 5મો અધ્યાય 23મી કલમ. એ પવિત્રતા એ આપણા પ્રાણ, આત્મા, શરીર સુધી એ અંદર એ ઉતરવી જોઈએ, એમાં એ રહેવી જોઈએ. અને ત્યારબાદ આપણે, તે બાઇબલ નોંધે છે કે ત્યારબાદ આપણે સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. માટે ઈશ્વરને પસંદ પડે તેવું જીવન, એમાં સૌથી પહેલો ક્રાઇટેરિયા છે એ પવિત્રતા. અને જ્યારે આપણા જીવનમાં એ પવિત્રતા હોય છે ત્યારે એ જીવન ઈશ્વરને પસંદ પડે છે. ગોડ બ્લેસ.